MCQ નંબર 18 રકમ જો અને બીજો વહીવટ મૂકો ભાઈ હવે તો એમાં તમને કીધેલું છે કે એક કારનો વેગ 50% ઘટાડવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલો ઘટાડો થાય સ્ટોપિંગ ડિસ્ટન્સ આખી થિયરી આપણે ફેર બુકમાં લખાવેલી બરાબર તો કારનો વેગ તમે ઘટાડો તો પ્રવેગી ગતિ થાય કે અચળ વેગી તો ત્રણમાંથી સમીકરણ સિલેક્ટ કરવાના થાય તો આપણે ત્રીજું સમીકરણ સિલેક્ટ કરીને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવવું બરાબર એટલે આની અંદર બે સ્થિતિ આપેલી છે પ્રથમ સ્થિતિ તો પ્રથમ સ્થિતિમાં હું પ્રારંભિક વેગ લઉં v0 અંતિમ વેગ તો સ્થિર જ થઈ જાય ગાડી તો અંતિમ વેગ શું થઈ જાય 0 બીજું પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય ને બ્રેક મારો તો પ્રતિ પ્રવેગ કેવો લેવાનો માઈનસ અને ત્યારનું અંતર એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એને આપણે કહી દઈએ x1 અથવા d1 તમે એ સંજ્ઞા લઈશું તો કે d1 લઈએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ 3 મુજબ v2 v02 2ax આના પરથી મૂકો કિંમત અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ v0 2 માઈનસ a into x ની જગ્યાએ d1 તો -v02 -2a d1 થાય તો d1 બરાબર માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય v02 અપોન શું આવે 2a સમીકરણ નંબર 1 આ પહેલી સ્થિતિ બીજી પરિસ્થિતિ તો બીજી સ્થિતિની અંદર તમને એવું કીધું છે કે પ્રારંભિક વેગ જે છે એ 50% ઘટાડી દો તો હવે પ્રારંભિક વેગ 50% જો ઘટતો હોય તો અડધો થઈ જાય એમ કહેવાય કે નહીં 50% ઘટે છે એટલે અડધો એટલે કે v0/2 અંતિમ વેગ તો શૂન્ય થવાનો આ વખતે પ્રતિ પ્રવેગ જ ઉત્પન્ન થાય અને સ્ટોપિંગ ડિસ્ટન્સ બદલાઈ જાય ને હવે equal to d2 વળી પાછી કોપી આની v2 v02 equal to 2ax આના પરથી મૂકો કિંમત તો 0 v0/2 એનો વર્ગ 2 a d2 तो -v02/4 -2a d2 तो d2 बराबर v02/8a થઈ જાય માઈનસ નિશાની કેન્સલ હવે મારે આવડું અંતર d1 જો ની આમાં મૂકવું તો અંગ્રેજોની નીતિ આગળ પડો એવું તો v02/2a અહીંયા લાવવું હોય તો આને આમ લખાય 1/4 into v02/2a હવે સમીકરણ નંબર 1 ઉપરથી v02/2a જગ્યાએ શું મૂકી દેવાય d1 એટલે આ જે દેખાય આની જગ્યાએ d1 મૂકી દેવાનું સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ 1 પરથી d2 d1/4 થઈ જાય કે નહીં આ જગ્યાએ d1 છેદમાં 4 તો હતું તો 1/4 એટલે 0.25 d1 ટકાવારીમાં ફેરવો તો ગુણ્યા 100% તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે પહેલા મળતું હતું એના કરતા 25% નો એમાં શું થઈ જાય ઘટાડો પ્રેક્ટિકલ વસ્તુ છે એક ગાડી 500 ના વેગથી જતી હોય સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું હતું બ્રેક મારો પછી જેટલું અંતર કાપીને ગાડી ઊભી રહી જાય સ્ટોપિંગ ડિસ્ટન્સ છે હવે જે ગાડી 500 ના વેગથી જતી હોય એને તમે બ્રેક મારો તો એ વધારે અંતર કાપે પણ જે ગાડી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જતી હોય એને તમે બ્રેક મારો તો ઓછું અંતર કાપે બરાબર એટલે વેગ ઘટે એમ કપાતું અંતર ઘટી જાય તો 25% ઓપ્શન આપેલા ની પ્રમાણે ટકાવારીમાં તો 25% ઘટે જો તમે વેગ અડધો કરો
તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 25% ઘટશે. બરાબર. આગળ આમાં 25% નો ઘટાડો થાય એટલે ઓપ્શન એ મળશે. ત્યાર પછી 19 MCQ 19 રકમમાં જો કન્ડિશન વિચાર મહત્વનું. P અને Q બિંદુ પાસે એક કારનો વેગ અનુક્રમે આપેલો. જો રકમ ઉપરથી હિન્ટ ખબર પડી ગઈ. રકમની શરૂઆત ક્યાં થઈ? નિયમિત પ્રવેગી ગતિ એવું લખેલું ને. તો ત્રણ સમીકરણમાં સોલ્યુશન છુપાય. v = v0 + at x વાળું અને આવડું હતી v² - v0² વાળું. બરોબર. ત્રણમાંથી એક સિલેક્ટ કરવાનું. પહેલા આકૃતિ બનાવી આપણે. એક ગાડી એક દિશામાં ગતિ કરે છે જે જાય છે P થી Q બિંદુએ. P બિંદુ પાસે એનો વેગ છે 30 આપ્યો ને કિલોમીટર પ્રતિ કલાક અને Q આગળ પહોંચે ને ત્યારે એનો વેગ થઈ જાય છે 40. તો પ્રવેગી ગતિ થી વેગ વધ્યો. તો P અને Q ને જોડતી રેખાના મધ્ય બિંદુએ કારનો વેગ શું એવું પૂછે. એક્ઝેક્ટલી અહીં આ જગ્યાએ વેગ આપણે મેળવવાનો છે. તો મધ્ય બિંદુ શબ્દ વાપર્યો એમને એટલે આવડું આ અંતર હું લઈ લઉં d/2 અને I d/2. તો પ્રવેગી ગતિનું કયું સમીકરણ વપરાય? પહેલું, બીજું, ત્રીજું? કયું વપરાય? સમય દેખાય ક્યાંય તમને રકમમાં? તમને એવું કીધું કે આટલા સમયમાં એ પહોંચે આટલા સમયમાં, તો સમય છે જ ને. તો પહેલા અને બીજા બે સમીકરણમાં સમય આવે. v = v0 + at સમય આવે તો નો આવે. x = v0t + 1/2at², એમાંય સમય આવે તો ઈ નો આવે. ત્રીજું સમીકરણ માત્ર એવું છે જેમાં સમય નથી તો ત્રીજું સમીકરણ વપરાય. આમાં અંગ્રેજો પહેલો ભાગ બીજો ભાગ બેમાં તમે ઈ સમીકરણ વાપરી દો એટલે જવાબ આવી જાય. તો અચળ પ્રવેગી ગતિ હોવાથી v² - v0² = 2ax પરથી તો પહેલો ભાગ PO. તો PO ભાગ માટે શું લખાય આ સમીકરણ ઉપરથી? PO ભાગ માટે અંતિમ બિંદુ કયું બને? P કે O? O. તો O બિંદુ આગળ વેગ v એટલે અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ 30. કિંમત છેલ્લે મૂકશું આપણે. બરાબર. પ્રારંભિક વેગ છે v1 = 2a અંતર d/2. એવી જ રીતે બીજો ભાગ OQ. તો OQ ભાગ જે છે એનામાં કિંમત મૂકી. OQ ભાગમાં અંતિમ વેગ Q બિંદુ આગળનો એટલે v2 માઈનસ પ્રારંભિક v² = 2a d/2. બે સમીકરણમાં જમણી બાજુ હરખી દેખાય કે નહીં? તો ડાબી બાજુ હરખાવી શકાય એટલે ડાબી બાજુ સરખાવો. બંને સમીકરણની ડાબી બાજુ સરખાવતા તો ડાબી બાજુ છે v² - v1² = v2² - v². હવે આમાં તમારે v ગોતવાનો તો v² વડે એક બાજુ ભેગા કરો એટલે આ v² આ સાઈડ આવતું રહે તો પ્લસ થઈ જાય. જ્યારે આવડું આ v1² આ બાજુ આવતું રહે તો ઈ પ્લસ થઈ જાય. હવે કિંમત મુકાય 2v² = v2² 40 નો વર્ગ પ્લસ 30 નો વર્ગ એટલે 2v² = 1600 પ્લસ 900 એટલે કે 2500. તો 2v² = 2500 તો v² = 1250. તો 1250 નું વર્ગમૂળ તો કેલ્ક્યુલસ વાપરવાનું. શું કરું આવી કન્ડિશનમાં? 1250 નું વર્ગમૂળ અને ઓપ્શન એ તમને નજીક ના આપેલા પાછળ. તો હવે કાન ઊંધા પકડવા. વર્ગમૂળ આપણે કાઢવું જ નથી. વર્ગમૂળ કાઢવું જ નથી. બરાબર. ઓપ્શન આપ્યા ને એ વેગના આપેલા છે કે નહીં એનો વર્ગ કરી નાખો વારાફરતી. જે ઓપ્શનનો વર્ગ 1250 મળે એ આપણો જવાબ. બરાબર. એટલે
ક્રમમાં વેગ આપણે વેગ અંતરનો જે છે વેગનો જે છે વર્ક કરતા જઈએ. પહેલું આપ્યું 33.3 એનો નથી કરો. પૂર્ણાંકને પકડો પહેલા પૂર્ણાંક. જો નો આવે તો આવવાનો છે. બીજો વિકલ્પ શું આપ્યો? 20 વર્ગમૂળમાં 2. આ ધ્યાન આપો. 20 વર્ગમૂળમાં 2. હલવાનો વર્ગ કરો. 20 નો વર્ગ 400. √2 નો વર્ગ 2. જવાબ આવે 800. 800 છે નથી. બીજો ઓપ્શન કેન્સલ. ત્રીજો 25 વર્ગમૂળમાં 2. 25 નો વર્ગ 625. √2 નો 2. 625 ડબલ એટલે 1250 થઈ ગયા. પરફેક્ટ જવાબ મળે. તો જવાબ આવશે 25 વર્ગમૂળમાં 2. એલસી વગર આ પ્રમાણે આ ટાઈપથી સોલ્વ કરે. બરોબર? એટલે ઓપ્શન્સ પરથી 25 વર્ગમૂળમાં 2 કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ 1250 મળે છે. એટલે કેલ્ક્યુલેટર વાપરવું ન હોય તો આ ટ્રીકથી ચલાય. ત્યાર પછી આગળ એમસીક્યુ છે 20 ઉપર રાઉન્ડ કરી દો. પ્રવેગ આવશે. પ્રવેગને એમાં આવશે સંકલન. સંકલન આપણે નિરાતે વાત. 23 બાકી 23 થઈ ગયો છે કે 23 બાકી. 22 આમાં સમાશે નહીં. 23 આવી જાય એટલે 23 માં રકમ જુઓ. પ્રવેગ પૂછેલો વેગ આપેલો. બરાબર? વેગનો વિધેય આપ્યો આપણને. તો વેગનો વિધેય શું આપ્યું? v બરાબર કેટલું? 3 + 6 a1 + a2t. આવો આપી આ કાઉન્સ ખોલ નાખો. એટલે 3 + 6a1 + 6a2t. જ્યાં a1 ને a2 અચળાંક છે એવું રકમમાં કીધેલું. હવે પ્રવેગ ગોતવો હોય તો તત્કાલીન પ્રવેગ a બરાબર dv/dt = d/dt. વેગની જગ્યાએ આખે આખો કૌંસ 3 + 6a1 + 6a2t. કરવા માંડીએ વિકલન. બોલો તગડા વિકલન. 6a1 આખું અચળ છે તો એનો વિકલન એ 0. આમાં અચળ ગણાય 6a2 અને t નું વિકલન 1 થઈ જાય ને. બરાબર? જવાબ આવે 6a2. પ્રવેગ a બરાબર 6a2 લખી નાખો ઝડપ. કયું સિલેક્ટ કરવાનું થાય? સમીકરણ તમે સાચું સિલેક્ટ કરી લો એટલે 70% સોલ્યુશન પતી. બાકી તો માત્ર સદરૂપય આપવાનું, બીજું કઈ ન આવે. બીજું આવે કારણ કે અંતરને સમય 2 આપ્યા પણ વેગ ન થાય ભાઈ. જો તો સ્થિર સ્થિતિમાં અંતિમ વેગની કોઈ માહિતી નથી. બીજું સમીકરણ આવે x = v0t + 1/2at². એને વાપરો એટલે સોલ્વ થઈ જ જશે આરામથી. પણ થોડો કેવો ટ્રિકી છે એટલે ધ્યાનથી ભણજો. જો સોલ્વ કરીએ ને આપણે તો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી પદાર્થ 6 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરે છે. શરૂઆતની 2 સેકન્ડમાં x1, ત્યારબાદની 2 સેકન્ડમાં x2 અને છેલ્લી 2 સેકન્ડમાં x3 અંતર કાપ. 3 કટકા કર્યા અંતર. તો અહીંયા a b c અને d 3 અલગ અલગ કટકા. આ અંતર x1 છે, આ અંતર x2 અને x3. આને કાપવા માટેનો સમય છે 2 સેકન્ડ. આ અંતર કાપવા માટેનો સમય છે 2 સેકન્ડ અને આના માટેનો પણ સમય 2 સેકન્ડ છે. પણ સમાન કટકા નથી. ધ્યાન રાખજો. આકૃતિ પર દેખાતા હોય સમાંતર. અસમાન કટકા હોય નહીંતર તો એમ કહી દે ને 3 સમાન ભાગ d/3 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 એવું અલગ અલગ છે. પ્રવેગી ગતિ છે એટલે અલગ અલગ કટકાઈ. તો હવે આમાં તમને ગોતવાનું કીધું છે આ ત્રણેયના અંતરનો એટલે કે x1 જેમ x2 જેમ x3 નો ગુણોત્તર મેળવો. તો તમારે પ્રવેગી ગતિનું સમીકરણ સિલેક્ટ કરવાનું થાય. તો એવું સમીકરણ સિલેક્ટ કરાય કે જેમાં વેગની માહિતી આવતી હોય પણ પ્રારંભિક, કારણ કે આ જગ્યાનો વેગ શું છે 0. એમને કીધેલું સ્થિર સ્થિતિમાંથી ગતિ જે છે એ શરૂ થાય. અહીંયા વેગ vb નથી ખબર આપણને, અહીંયા વેગ vc. એને જરૂર પડે ત્યારે પૂછશું આપણે.
બરાબર આવી રીતે છે એટલે વેગ ધીમે 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 વધતો જાય છે તો સમીકરણ આપણે વાપરવું પડશે બીજું બરાબર x બરાબર સમય આપેલો અને અંતર આપેલું તો આ બે વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at² પરથી હવે પૂરું ઓલામાં બે ભાગ હતા ને એવી રીતે આમાં ત્રણ ભાગ છે ત્રણેયની અલગ અલગ ગણતરી કરી આપણે સૌથી પહેલા લઈએ AB ભાગ તો AB ભાગ જે છે એના માટે આ સમીકરણમાં કિંમત મુકાવો AB ભાગમાં કેટલું અંતર કપાય x1 AB ભાગ માટે પ્રારંભિક વેગ કયો ગણાય a આગળનો b આગળનો a આગળનો કેટલો છે 0 into t plus 1/2 a t² એટલે ઈ આખે આખું પદ જશે અને અહીંયા t ની જગ્યાએ એટલે 1/2 a બેનો એકવાર ભગો કેન્સલ તો x1 બરાબર 2 સમીકરણ નંબર 1 પહેલો આવી ભાગ બીજો b થી c ભાગ હવે આમાં જોજો થોડોક લોચો મૂકીએ કિંમત અંતર કેટલું ભાગ BC ભાગ x2 પ્રારંભિક વેગ કઈ જગ્યાનો ગણાય b આગળ કે c આગળ b આગળ એટલે vb into t plus 1/2 at² t ની જગ્યાએ 2 સેકન્ડ તો 2vb plus 1/2 a 2 નો વર્ગ પકડો કેન્સલ તો મળે છે 2vb plus 2a મૂંઝાણા હતો મારે ગુણોત્તર લેવાનો છે તો એક સરખા પદ હોય તો જ ભાગાકાર લઈએ પદ છે દૂડે હવે આમાં a વાળું પદ આવ્યું તો મારે અહીંયા a વાળું પદ લાવવું પડશે ફરજિયાત પણ તો vb ને ઉડાડવો પડશે બંદૂકથી ઉડાડી તલવાર ઉડાડવો પડશે તો vb આપણે ગોતવા જવું પડે બોલો vb કેવી રીતે ગોતવો હતો ઈ મહત્વ vb ક્યાંથી ગોતશો તમે કેવી ગતિ છે પ્રવેગી તો વિચારવાનું પણ સમીકરણની અંદર રહીને જ વિચારવાનું એટલે મારે vb જોતું હોય તો હું આવડો આ ભાગ ધ્યાનમાં લઈને vb નો ગોતી શકું એનું હિસ્ટ્રી એટલે કે આગળ ગાડી અહીંથી ગતિ શરૂ કરી 0 થી તેનો વેગ 10 થયો 20 થયો 30 થયો આ જગ્યાએ વેગ 50 થઈ ગયો બરોબર ધારો કે તો તમારે vb ની ગણતરી કરવી હોય તો જ્યાંથી ઈ ભાગ શરૂ થતો ઈ ભાગ ન લેવાય એટલે BC ભાગમાંથી vb મળે જ નહીં તો એના આગળનો ભાગ ક્યાંથી ગાડી ગતિ કરતી કરતી આવે ઈ લેવાય એટલે AB ભાગ ઉપરથી તમે vb ગોતી શકો અને એમાં સમીકરણ કયું વપરાય પહેલું કે છેલ્લું તો છેલ્લામાં તો સમય છે જ નહીં t છે સમય વાપરવાનો એટલે સમીકરણ પહેલા ઉપરથી જવાબ મળે એટલે vb તમારે લાવવું હોય ને તો અહીંયા તમારે AB ભાગની ગણતરી કરવી પડે તો AB ભાગ માટે આપણે v બરાબર v0 પ્લસ at વાપરીએ બરાબર એમાંથી મને અંતિમ વેગ મળશે બોલો AB ભાગ માટે અંતિમ કોણ ગણાય v ગણાય ને એટલે v ની જગ્યાએ હું મૂકું vb v0 ની જગ્યાએ v પ્લસ a અને t ની જગ્યાએ 2 સેકન્ડ તો તમને vb મળી ગયું કારણ કે v એ કેટલું હોય બહુ 0 પ્લસ 2 તો vb આવે 2 હવે એ મુક્ત સમીકરણ નંબર 2 માં સમીકરણ નંબર હું નથી આપતો કારણ કે સમીકરણ નંબર આપશો ને તો કેટલાય સમીકરણ બનશે એટલે સીધું અલગ અલગ પેનથી લખેલું તમે પેર બુકમાં એ રીતે જ કરો આ લખો અહીંથી થોડુંક અલગ કરી નાખો મૂકી દો આમાં vb ની જગ્યાએ તેથી x2 બગડો એમ ના vb ની જગ્યાએ 2a પ્લસ 2 તો x2 થઈ જાય 4 ને 2 6a સમીકરણ નંબર 2 ટપો ભડક માથે જ દયો જ્યાં અટકો ત્યાં સમીકરણ વિચારવાના સોલ્યુશન 3 સમીકરણ બહાર હોતું જ નથી
એ ફિક્સ વસ્તુ, બસ તમને યોગ્ય સમીકરણ સિલેક્ટ કરતા આવડવું જોઈએ. તો હવે છેલ્લો ભાગ લઈએ, સીડી ભાગ. તો સીડી ભાગ માટે વળી પાછું આ મેઈન સમીકરણ મુકાવ કિંમત સીડી ભાગમાં x3 equal to v0 જગ્યાએ કયો વેગ આવે vc into d plus 1/2 a t square, t જગ્યાએ 2 2vc plus 1/2 a 2 નો વર્ગ, આ કેન્સલ. તો 2vc plus 2a અહીંયા એવો ડખો થયો, vc ગોતવું પડશે. તો કયો ભાગ ધ્યાનમાં લેવાય, cd કે bc? bc ભાગ એના આગળનો, એટલે bc ભાગ માટે v બરાબર v0 plus at. અંતિમ કયું ગણાય ભાઈ? bc માટે c, એટલે bc equal to vb plus a into 2. vb ની કિંમત હવે જાણવી છે આપણે. જો દરેક લિંક જોડાતી જાય, તમને એક વેગ આપે ફટાકડા જેવું, એક જ આગળનો ઘોડો થાય એટલે આખી એના એમ જ છે. આ એક જ આવ્યો, આગળ તમને કિંમતો મળતી જાય. vb ની જગ્યાએ મૂકો 2a plus 2a, તો vc કેટલું આવ્યું 4a. મૂક દો આમાં. તો x3 equal to 2 કૌંસમાં 4a plus 2a, એટલે આ મળે 8 ને 2 10a. સમીકરણ નંબર 3. અને હવે જવાબ આવી ગયો x1 જેમ x2 જેમ x3, એટલે ગુણોત્તર લઈએ આપણે. તો x1 2a જેમ 6a જેમ 10a, એ કેન્સલ થઈ જાય બધામાંથી. તો 2 જેમ 6 જેમ 10, 3 વડે કે 2 વડે? 2 વડે. તો 1 જેમ 3 જેમ 5. આવો જવાબ. ટ્રિકી એમસીક્યુ થોડો. આ તમે એક સૂત્ર ઉપરથી આલો, પણ તમારે એનો બીજું પાસું વિચારવું પડે, પછી સોલ્વ થઈ જાય. લખના સ્પીડ રાખજો થોડું. હવે આમાં એવું કીધું છે 1 મીટર ત્રિજ્યાનું પડ્યું કે અડધું પરિભ્રમણ કાપીને આગળ વધે છે. અડધું પરિભ્રમણ આખું. તો અહીંયાથી આ જે બિંદુ પહેલા સંપર્કમાં હતું, એમાં કીધું કે જે શરૂઆતમાં સંપર્કમાં હોય બિંદુ, એ અડધા પરિભ્રમણ પછી એનું સ્થાનાંતર મેળવ્યું. તો આ પડ્યું જ્યારે અહીંયા પહોંચે અડધું પરિભ્રમણ કરીને, બરોબર? આ મુજબ. તો આ જે છે બિંદુ, એ અડધા પરિભ્રમણ પછી ક્યાં આવતું રહે? ઉપર, એટલે અહીંયા. અને આપણે કહી દઈએ એનું ને એનું નવું સ્થાન, એટલે as. તો અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોડો એટલે સ્થાનાંતર મળે. આ બે જોડી દીધા, આ મેળવવાનું છે. તો એના માટે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. કાટકોણ ત્રિકોણ આપણે બનાવી તો આ ભાગ, આનો માપ O, આને નામ આપી દઈએ આપણે O. તો વ્યાસ થાય OA, બરોબર? એટલે સ્થાનાંતર બરાબર લખાય A થી A ડેશ. આ ગોતવાનું છે આપણે. તો એના માટે ત્રિકોણ A ડેશ O માં ભાગો પ્રમુખ શું લખાય? A થી A ડેશ નો વર્ગ equal to OA square plus OA dash square. હવે O થી A dash નું માપ કેટલું હોય? તો વ્યાસ જેટલું હોય, બરાબર? એટલે આની અંદર આપણે પહેલા એના માપ લખી દઈએ. પરંતુ O થી A dash એટલે વ્યાસ, તો 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા 1 મીટર આપી દીધી. તો OA dash બરાબર મળે 2 કૌંસમાં 1 એટલે કે 2 મીટર. જ્યારે આવડું અંતર શું હોય? A થી O. તો જો એને આખું અંતર કાપેલું હોય, આખું પરિભ્રમણ કર્યું હોય, તો પરિઘ જેટલું અંતર લખે. અડધું પરિભ્રમણ જ કરેલું એટલે O થી A માં, એટલે જે પડ્યું છે એને કાપેલ અંતર કહેવાય સાદી ભાષામાં.
હવે અંતર માટે આપણને ખબર છે પરિઘ આપણે વાપરવી પડતું, તો અડધું પરિભ્રમણ હોવાથી લખાય પરિઘ ભાગ્યા 2, અડધું પરિભ્રમણ હોવાથી પરિઘ એટલે 2 પાઈ r, તો OA બરાબર 2 પાઈ r upon 2 બગડો કેન્સલ, પાઈ r ત્રિજ્યા 1 મીટર આપી એટલે OA નું માપ મળશે પાઈ મીટર. આ બે માપ જે આપણે જોતા હતા એ મેળવી લીધા, OA ડેશ અને OA. હવે એને આમાં તેથી a થી a ડેશ નો વર્ગ ઇક્વલ ટુ OA નો વર્ગ, OA નો વર્ગ એટલે પાઈ સ્ક્વેર પ્લસ O ડેશ a નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, તો વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર પ્લસ 4, પર્સનલ વર્ગમૂળ નો કાઢ નાખ, પાઈ સ્ક્વેર નું પાઈ ચોગડાનું 2 પાઈ વત્તા 2. જો ઓપ્શન નથી આપેલો હોય તો અડધા ટીક કરે, આ જવાબ મળશે ઓપ્શન સી. એવો ને એવો MCQ તમને દેખાય છે સામેની સાઈડ 36 છે, રકમ જો 36 જો 1 મીટર ત્રિજ્યાનું પડ્યું જમીન ઉપર ગબડીને અડધું ચક્કર પૂર્ણ કરે તો પ્રારંભમાં જમીનના સંપર્કમાં રહેલ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય? બેઠે બેઠો આ જ છે પણ એમાં પાઈની કિંમત એ લોકોએ મૂકી દીધી છે. એટલે તમારે આના નીચે બીજું કંઈ લખવાનું નથી, 36 એમ કરી ઉપરના MCQ પરથી a ડેશ બરાબર વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર પ્લસ 4 પાઈની જગ્યાએ 3.14 મૂકજો ને એમાં કેલ્સી વાપરી નાખો. બરાબર એટલે પૂછાય આ પ્રકાર મળે છે. એ એક છપાઈ ગયો છે, ઓલા બે છપ્પણ હતા ને એ રીતનો છે. આવી ગયો એટલે 36 માં આમાં કિંમત પાઈની મૂકી દીધી એટલે બે MCQ પર